અલ્પા ગોસ્વામી, વાવ પ્રાથમિક શાળા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. આજના ઇનોવેશન ફેરનું મારું શીર્ષક છે વદતુ સંસ્કૃતમ. મિત્રો, આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ છે કે સૌથી પ્રથમ તો બાળક છે તો સરળ શૈલીની અંદર સંવાદો કરતા થાય અને તેનો સંસ્કૃત ભાષા જે કઠિન લાગે છે અને શીખવા માટે જે હાવ અનુભવે છે એ હાવ દૂર થાય, તેમજ તેમનું શબ્દભંડોળ વિકસે અને સરળ શૈલીમાં સંવાદો કરતા થાય. કાર્ય પદ્ધતિની જો અને આ નવતર પ્રયોગના અમલવારીની વાત કરું તો આ પ્રયોગની શરૂઆત મેં જૂન 2022થી કરી છે. ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકો મિત્રો સંભાષણ પદ્ધતિ આધારિત સંસ્કૃત વિષયના બનાવવામાં આવેલા છે, જેમાં ચોક ડસ્ટરની સ્થાન નથી, પરંતુ બાળકોની ક્રિયાત્મક કાર્ય પ્રવૃત્તિમય અને ખાસ કરીને તો તેનું શબ્દ ભંડોળ વિકસે અને નવીન સંસ્કૃત શબ્દો શીખી અને તેના દ્વારા તે વાક્યની રચના કરતા થાય, સરળ શૈલીમાં પોતાના સંવાદો રજૂ કરતા થાય, પરસ્પર એકબીજા સાથે વાતચીતો કરતા થાય. એ માટે મેં સરળ શૈલીની અંદર પહેલાં એકવચન, દ્વિવચન અને બહુવચનના TLMO બનાવ્યા છે, તેમજ એકમ આધારિત સંપૂર્ણ અભ્યાસક્રમના TLMO બનાવી અને તેને પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે કે જેની અંદર ફક્ત શૈક્ષણિક સામગ્રીનો જ આધાર નહીં, જોડે જોડે વિદ્યાર્થીઓને પણ સામેલ કર્યા છે અને તેઓ ધીમે ધીમે પોતાનું શબ્દભંડોળ પણ વ્યવહારમાં રજૂ કરે છે અને તેના સંવાદો પણ રજૂ કરે છે, જેમાં તે ઘડિયાળનો સમય પણ રજૂ કરે છે, આજે કયો વાર છે, ગઈકાલે કયો વાર છે અને આવતીકાલે કયો વાર છે તે પણ સંસ્કૃતમાં રજૂ કરે છે, તેમજ નજીકની વસ્તુ, દૂરની વસ્તુ એ બધું પણ બાળકો પોતે સંવાદો દ્વારા પ્રત્યક્ષ રીતે રજૂ કરે છે. આવી રીતે ધીમે ધીમે આજે પણ આ નવતર પ્રયોગ છે તેનું કાર્ય ચાલુ છે અને હજુ વધુમાં વધુ બાળકો સારી રીતે સંસ્કૃત સરળ શૈલીમાં રજૂ કરી શકે એના માટેનો મારો સક્રિય પ્રયાસ તાજેતરમાં પણ ચાલુ છે. તેની ઉપયોગિતાની જો વાત કરું તો સંસ્કૃત જે ભાષા અન્ય ભાષાની જેમ પણ સરળતાથી બોલી શકાય છે અને અંદરો અંદર વાતચીત કરી શકાય છે અને તે માટે આ નવતર પ્રયોગ ખાસ ઉપયોગી છે. બાળકના શબ્દભંડોળના વિકાસમાં તેઓને વાર્તાલાપ કરતા થાય તે માટે પણ આ નવતર પ્રયોગની ખાસ ઉપયોગિતા રહેલી છે. મૂલ્યાંકનની વાત કરું તો વર્ગખંડની અંદર જ પ્રત્યક્ષ રીતે બાળકો જ્યારે વાર્તાલાપ કરે છે, સંવાદો કરે છે, પ્રશ્નોના જવાબો આપે છે સંસ્કૃતમાં પરસ્પર વાતચીત દ્વારા, તેના દ્વારા તેનું સરળતાથી મૂલ્યાંકન પણ થઈ શક્યું છે. આવી રીતે આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ છે દેવોની ભાષા ગણાતી સંસ્કૃત ભાષા પ્રત્યે બાળકોને શીખવા માટેની જાગૃતિ પણ આવે અને અન્ય ભાષાની જેમ સંસ્કૃત ભાષા પણ સરળતાથી બોલી શકાય છે, શીખી શકાય છે. એ માટે આ નવતર પ્રયોગની ફલશ્રુતિ મને ખૂબ જ સારી રીતે મળી છે. નમસ્તે. वैभवी एषः रौनकः पश्यति. नितिनः एषा तेजल पिबति. नितिनः एषा जिया खादति. वैभवी एषः हार्दिकः पठति. नितिनः एषा श्रुति लिखति. नितिनः एषा जयश्री गायति. नितिनः एषा अंजलि नृत्यति. श्रुति अद्य कः वासरः? अंजलि अद्य बुधवासरः. नितिनः श्वः कः वासरः? रौनकः श्वः गुरुवासरः. साक्षी अवः कः वासरः? वैभवी अवः मंगलवासरः. एषः शिक्षकः. एषः चालकः. एषः शौचिकः. एषः मयूरः. एषः छात्रः. एषः बालकः. एषः सिंहः. एषः मयूरः. सः कः? सः बालकः. एषः सिंहः. सः कः? सः शिक्षकः.
भवतः नाम किम मम नाम रमण भवत्याः नाम किम मम नाम अंजलि भवतः नाम किम मम नाम नितिन भवत्याः नाम किम मम